5 વર્ષ પહેલા 3 મિત્રોની ઉંમરનો સરવાળો x વર્ષ હતો તો y વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ખાલી જગ્યા થાય. જો સિમ્પલ. અત્યારે હાલની ઉંમર છે આ હાલ. હવે એનું કીધું છે 3 મિત્રોની ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલા. 5 વર્ષ પહેલા કેટલો હતો? x વર્ષ હતો. એટલે અહીંથી તમે 5 વર્ષ ગયા. આ 5 વર્ષ પહેલાની વાત થાય છે પહેલા. બરાબર. ત્યારે કેટલો હતો? x. અને કેટલા મિત્રો હતા? 3 મિત્રો હતા ને. ચાલો. અને એનો સરવાળો x આપ્યો હતો. ક્યારે? 5 વર્ષ પહેલા. તો 5 વર્ષ પછી એટલે કે અત્યારે હાલમાં આવો. માની લો કહો ભાઈ અત્યારે હાલની ઉંમર 50 વર્ષ હોય તો 5 વર્ષ પહેલા કેટલી હોય છે? 45 હોય ને. તો હવે અત્યારે હાલમાં જવું હોય તમે શું કરો? 5 પ્લસ કરો ને. ખબર પડે ને? 5 વર્ષ પહેલા અત્યારે હાલની ઉંમર 50 છે. 5 વર્ષ પહેલા કેટલી હોય? તો 5 વર્ષ પહેલા ઉંમર કેટલી થઈ છે? 45 થઈ. તો 45 માંથી હાલમાં આવવું હોય તો 5 ઉમેરવા પડે ને. તો અહીંયા બસ એવું જ લોજિક છે. બરાબર છે? અહીંયા એવું જ લોજિક છે કે 5 વર્ષ પહેલા એની ઉંમરનો સરવાળો x હતો તો હાલમાં x તો હશે જ. સાથે ઉમેરવા કેટલા પડશે? 5. ના. કેટલા મિત્રો છે? જોજો ખાસ. 3 મિત્રો છે. તો પહેલા મિત્રની 5, બીજા મિત્રની 5 અને ત્રીજા મિત્રની 5. ત્રણેયના 5 વધે કે એક વધે બીજો એમને જે બને કોઈ દી ન બનેલા. 3 વધે. એમાં આપણે કઈ લેવા દેવા નહીં. કારણ કે ઉંમર તો બધાની વધે ને ભાઈ. એમ એવું કઈ લખેલું હોય એકની ઉંમર વધે બીજા ન વધે. તો 3 મિત્ર છે, ત્રણેયની ઉંમર વધે. તો ત્રણેયની વધે. પહેલું મિત્ર, બીજું મિત્ર, ત્રીજું મિત્ર. x પ્લસ કેટલા થઈ ગયા? 15. એટલે હાલમાં અત્યારેની ઉંમર x પ્લસ 15 છે. હવે એમ કહે છે y વર્ષ પછી. y વર્ષ પછી એની ઉંમરનો સરવાળો. તો હાલમાં કેટલી હતી? x પ્લસ 15. તો ઈ તો હોય જ. બરાબર. ઈ તો હશે જ. અને y વર્ષ પછી કીધું એટલે સાહેબ પહેલાની ઉંમર y, બીજાની ઉંમર y અને ત્રીજાની ઉંમર y. તો કેટલું થઈ ગયું? x પ્લસ 3y પ્લસ 15. ચાલો x પ્લસ 3y પ્લસ 15 ઓપ્શન નંબર એની અંદર છે.